કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 14 સમમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન 4ની પહેલી 3 આકૃતિ A, B અને C નો આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.1ની પ્રશ્ન 4ની D આકૃતિનો આપણે અભ્યાસ કરીશું. કે પ્રશ્ન 4 આપણને અહીં આપેલો છે કે આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખાઓ છે તે આપણે શોધવાની છે. તો અહીં આપણને ડી આકૃતિ જોઈએ તો ડી આકૃતિને કેટલી સમમિતિની રેખા મળશે? તો ડી આકૃતિને 2 સમમિતિની રેખા મળશે. એક આમ આવશે આડી, એટલે કે બંને વિકર્ણ આપણે કે જે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, એટલે આ પેલી સમમિતિની રેખા થશે, બરાબર. અને આમ થશે બીજી સમમિતિની રેખા. એટલે આ થશે બીજી સમમિતિની રેખા. એટલે આમ આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખા મળશે? તો આપેલ આકૃતિને 2 સમમિતિની રેખા મળશે. એટલે કે અહીંયા આપણે લખીએ કે ડી આપેલ આકૃતિને સમમિતિની 2 રેખાઓ છે. કે આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને 2 સમમિતિની રેખાઓ છે. ત્યારબાદ આપણે ઈ આકૃતિ જોઈએ તો ઈ આકૃતિમાં કેટલી સમમિતિની રેખા થશે? તો ઈ આકૃતિમાં 4 સમમિતિની રેખા થશે. એક આમ, એક આમ, એક આમ અને એક આમ, એટલે કે ક્રોસ. પેલા આપણે પ્લસમાં આવશે, એટલે આ પેલી સમમિતિની રેખા, બરોબર. પછી આવશે આમ બીજી સમમિતિની રેખા, અને ત્રીજી એટલે કે આમ ક્રોસ, એટલે આ આવશે ત્રીજી સમમિતિની રેખા, અને ચોથી એટલે કે આવશે આમ, એટલે આ થશે ચોથી સમમિતિની રેખા. તો આમ આપેલ આકૃતિની કેટલી સમમિતિની રેખા થશે? તો આપેલ આકૃતિને 4 સમમિતિની રેખા થશે. એટલે કે અહીંયા આપણે લખીએ ઈ એ આપેલ આકૃતિને સમમિતિની 4 રેખાઓ છે. ત્યારબાદ એફ આકૃતિ જોઈએ તો એફ આકૃતિમાં આપણને કેટલી સમમિતિની રેખા મળશે? તો એક જ સમમિતિની રેખા મળશે, કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આ એક જ આપણને સમમિતિની રેખા મળશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે એફ આકૃતિ જોઈએ તો આપેલ આકૃતિને સમમિતિની એક રેખા છે. આપેલ આકૃતિને સમમિતિની કેટલી રેખા છે? તો આપેલ આકૃતિને સમમિતિની એક રેખા છે. ત્યારબાદ આપણે જી આકૃતિ જોઈએ તો જી આકૃતિમાં કેટલી સમમિતિની રેખા મળશે? તો જી આકૃતિમાં આપણને 4 સમમિતિની રેખા મળશે. એક આમ, બરોબર, આ પહેલી સમમિતિની રેખા, પછી આવશે આ બીજી સમમિતિની રેખા, બરોબર, આ બીજી સમમિતિની રેખા, પછી આવશે આ ત્રીજી સમમિતિની રેખા, આ થશે ત્રીજી સમમિતિની રેખા, અને આમ આવશે ચોથી સમમિતિની રેખા. બરોબર. તો આમ આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખા મળશે? તો આપેલ આકૃતિને 4 સમમિતિની રેખા મળશે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આપેલ આકૃતિને સમમિતિની 4 રેખાઓ છે. કે આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને 4 સમમિતિની રેખાઓ છે.
ત્યારબાદ છેલ્લી આકૃતિ જોઈએ તો છેલ્લી આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો કુલ 6 આપણને સમિતિની રેખા મળશે. એટલે કે પેલી આવશે આમ, બરોબર, પછી બીજી આવશે આમ, બરોબર, બીજી સમિતિની રેખા. પછી આવશે અહીંથી આમ, એટલે આ થશે બીજી સમિતિની રેખા, ત્રીજી સમિતિની રેખા. પછી આમ દોરશો એટલે આપણને મળશે ચોથી સમિતિની રેખા. એટલે આ થશે ચોથી સમિતિની રેખા. પછી આવશે આમ, એટલે આ થશે પાંચમી સમિતિની રેખા. આ થશે પાંચમી સમિતિની રેખા. અને છેલ્લી એટલે કે અહીંથી, એટલે આ થશે છઠ્ઠી સમિતિની રેખા. તો આપેલ આકૃતિનો આપણે 6 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ તો આમાં સમિતિની કુલ કેટલી રેખા થશે? તો સમિતિની 6 રેખાઓ આપણને મળે છે. તો આપેલ આકૃતિમાં સમિતિની રેખાઓ થશે 6. એટલે કે અહીં આપણે લખીએ આપેલ આકૃતિને સમિતિની 6 રેખાઓ છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને 6 સમિતિની રેખાઓ છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન આપણને શું આપેલો છે કે અહીં આપેલ આકૃતિની નકલ કરો અને રેખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો. કે અહીં આપેલ આકૃતિને શું કરવાની છે? આપણે નકલ કરવાની છે. અને રેખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમમિત બનાવવા માટે વધુ ચોરસને શું કરવાના છે? આપણે છાંયાંકિત કરવાના છે. બીજું, શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? ત્રીજું, શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમમિત હશે? કે આકૃતિ છે એ બંને જે વિકર્ણો દોરવામાં આવ્યા બંને વિકર્ણો વિશે સમમિત છે કે નહીં તે આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ તો વિકર્ણ AC દોરીએ છીએ. કે આને હું નામ આપી દઉં, પહેલો વિકર્ણ આપણે દોરીએ વિકર્ણ AC. તો પહેલાં તો આપણે એની નકલ કરીએ અને આપણે શું કરીએ છીએ બીજા ચોરસમાં આપણે શું કરીએ છીએ વધુ ચોરસને આપણે છાંયાંકિત કરીએ છીએ. તો અહીંયા આપણે આ ભાગને છાંયાંકિત કરીએ તો એની સામે આ ભાગ છાંયાંકિત થશે, બરોબર. પછી આ ભાગ છાંયાંકિત કરીએ તો એની સામે આ ભાગ છાંયાંકિત થશે, બરોબર. તો હવે શું કરીએ છીએ? આ છાંયાંકિત કરી નાખ્યું તો હવે આપણે વિકર્ણ AC દોરવાનો છે. તો વિકર્ણ અહીંયા હું AC દોરું છું. આ થશે વિકર્ણ AC અને આપણે નામ આપી દઈએ A અને C. ત્યારબાદ બીજો વિકર્ણ આપણે દોરીએ તો આકૃતિમાં પહેલાં તો આપણે જે પહેલું પૂછેલું છે એનો આપણે જવાબ લખીએ તો વિકર્ણ AC પહેલાંનો આપણે જવાબ લખીએ છીએ. વિકર્ણ AC એ સમમિત રેખા છે. કે વિકર્ણ AC એ શું છે? સમમિતિની રેખા છે. સમમિત રેખા છે. કે વિકર્ણ AC શું છે? તો વિકર્ણ AC એ સમમિત રેખા છે. હવે આકૃતિમાં છાંયાંકિત ચોરસને ધ્યાનમાં લેતા આકૃતિ AC છે એ વિકર્ણ AC પ્રત્યે સમમિત થશે. કે આકૃતિમાં આપેલા જે ચોરસ છે એ ચોરસને આપણે ધ્યાનમાં લઈએ તો એ ધ્યાનમાં લીધેલા ચોરસ અનુસાર આપણે કહી શકીએ કે આકૃતિમાં AC વિકર્ણ પ્રત્યે કેવું છે? સમમિત છે. એટલે કે આકૃતિમાં છાંયાંકિત ચોરસોને ધ્યાનમાં લેતા
આકૃતિ આપેલી જે આકૃતિ છે એ આપેલ આકૃતિ એસી વિકિરણ પ્રત્યે કેવી છે? સંમિત છે. એટલે કે આકૃતિમાં છાयांકિત આ જે ચોરસો છે એ ચોરસોને ધ્યાનમાં લઈએ તો આપેલ આકૃતિ છે એ એસી વિકિરણ પ્રત્યે કેવી છે? સંમિત છે. એટલે કે એસી વિકિરણ પ્રત્યે સંમિત છે. ત્યારબાદ આગળ જોઈએ તો વળી બીજા ચોરસ દોરવા છતાં પણ આકૃતિ સંમિત રહે છે. કે આપણે વધારાના અહીંયા ચોરસ દોરીએ છતાં પણ આકૃતિ કેવી રહે છે? સંમિત રહે છે. એટલે કે બીજા ચોરસ દોરવા છતાં પણ આકૃતિ કેવી રહે છે? દોરવા છતાં પણ આકૃતિ સંમિત રહે છે. એટલે કે દોરવા છતાં પણ આકૃતિ સંમિત રહે છે. કે બધાય વધારાના આપણે ચોરસ દોરીએ, વધારાના ચોરસ દોરવા છતાં પણ આકૃતિ કેવી રહે છે? સંમિત રહે છે. હવે ત્યારબાદ આપણને બીજું પૂછેલું છે કે શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? તો હા, એના આપેલી જે આકૃતિ છે એમાં આપણે વધારે વિકિરણ દોરીએ અને આપણે એનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. તો અહીંયા આપણે બીજું વિકિરણ દોરીએ તો આમ થશે કે તો વિકિરણ બીડી આપણે દોરીએ તો વિકિરણ બીડી સૌપ્રથમ આપણે દોરીએ તો આ મુજબ આપણને વિકિરણ બીડી મળશે કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. આ વિકિરણ બીડી. ત્યારબાદ હજી વિકિરણ આપણે EF દોરીએ અને આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. તો આ વિકિરણ EF. હજી આપણે બીજું વિકિરણ GH દોરીને આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. બરાબર. તો આ વિકિરણ થશે GH. તો આ રીતે બીજા વિકિરણો આપણે રચી અને આપણે શું કરી શકીએ છીએ? આકૃતિનું બે સમાન ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે કે બીજાનો આપણે જવાબ લખીએ તો આ મુજબ થશે કે આ આકૃતિ BD, EF અને GH રેખાઓ વડે પણ કેવી છે? સંમિત છે. એટલે કે આકૃતિને એક કરતા વધારે રીતે સંમિત છે. એટલે કે આકૃતિ એક કરતા વધારે રીતે શું છે? સંમિત છે. એટલે કે આકૃતિ એક કરતા વધારે સંમિત છે. પછી ત્રીજો આપણને આપેલું છે શું આકૃતિ બંને વિકિરણો વિશે સંમિત છે? તો હા, આકૃતિ AC અને BD એ બંને વિકિરણો વડે કેવી છે? સંમિત છે. તો અહીંયા આપણે લખી શકીએ જવાબ 3 નો કે હા, આકૃતિ AC અને BD બંને વિકિરણો વિશે સંમિત છે. એટલે કે AC અને BD બંને વિકિરણો વિશે કેવી છે? સંમિત છે. કે આપેલ આકૃતિ વિકિરણો AC અને BD એમ બંને વિકિરણો વિશે કેવી છે? સંમિત છે. તો અહીંયા આપણે 5મો પૂર્ણ કર્યો. હવે જોઈએ 6થો પ્રશ્ન. તો આપેલ આકૃતિની નકલ કરો અને દરેક આકારને દર્શાવતી તૂટક રેખાની આસપાસ સંમિત બને તે રીતે આપણે શું કરવાની છે? આકૃતિને પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ. તો તૂટક રેખા આપણને આપેલી છે એની બાજુ આપણે નકલ કરવાની છે. એટલે કે સંમિત આકૃતિ આપણે દોરવાની છે. બરોબર.
તો આપેલ આકૃતિની આપણે નકલ કરીએ તો એની નકલ કરીને આપણે સમિતિની રેખા જે છે એ સમિતિની રેખાની આસપાસ સમિત બને તે રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આ મુજબની આકૃતિ થશે. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો આપણને એ આકૃતિ આપેલી હતી, એ આકૃતિની આપણે સમિતિની રેખાની આસપાસ સમિત બને તે રીતે આપણે આકૃતિ શું કરી પૂર્ણ કરી. હવે જોઈએ બીજી આકૃતિ. તો બીજી આકૃતિમાં પણ આપણે સમિત થાય તે રીતે આકૃતિ આપણે પૂર્ણ કરીએ તો આ મુજબ થશે. બરાબર, તો આ મુજબની આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો સમિતિ રેખાની આસપાસ આપણે આકૃતિ દોરતા અને આકૃતિ પૂર્ણ કરતા આપણને આ મુજબની આકૃતિ મળશે. બરાબર, તો આપેલી આકૃતિ છે એ આપેલ આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને સમિતિની રેખાની આસપાસ સમિત આકૃતિ બને તે રીતે આકૃતિ પૂર્ણ કરતા આપણને આ મુજબની આકૃતિ મળશે. તો આ થઈ ગઈ આકૃતિ બી. ત્યારબાદ આપણે સી આકૃતિ જોઈએ તો સી આકૃતિમાં સમિતિની રેખાની આસપાસ આકૃતિ પૂર્ણ થાય તે રીતે આપણે શું કરીએ તો આકૃતિ પૂર્ણ કરીએ તો આ મુજબની આપણને આકૃતિ મળશે. તો આકૃતિ સમિત બને તે રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આ મુજબની આપણને આકૃતિ મળશે. બરાબર, તો જે સી આકૃતિ આપેલી છે એ સી આકૃતિ પૂર્ણ બને એટલે કે સમિતિની આસપાસ સમિત આકૃતિ બને તે રીતે આકૃતિને પૂર્ણ કરીએ તો આ મુજબની આપણને આકૃતિ મળે છે. ત્યારબાદ આપણે ડી આકૃતિ જોઈએ તો ડી આકૃતિમાં અડધી આકૃતિ આપેલી છે અને બાકીની આકૃતિ આપણે પૂર્ણ કરીએ તો આપણને આ મુજબની આકૃતિ મળશે. એટલે કે જે ડી આકૃતિ આપેલી છે એ ડી આકૃતિ સમિતિની રેખાની આસપાસ સમિત બને તે રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને આ મુજબની આકૃતિ મળશે. એટલે કે સમિતિની રેખાની આસપાસ આકૃતિ છે એ સમિત બને તે રીતે આપણે આકૃતિને પૂર્ણ કરીએ તો આ મુજબની આપણને આકૃતિ મળે છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 6 પૂર્ણ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન નંબર 7નો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.